નમસ્કાર મિત્રો, હું દેવ પારેખ. સ્વાગત છે આપનું પોડકાસ્ટમાં. આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે ફિટનેસ ઇન્ડસ્ટ્રી અને એસએફડબલ્યુ જીમ સાથે જોડાયેલા મિસ્ટર નીલ જેઠવા. નમસ્તે. તો નીલભાઈ, ફિટનેસ ઇન્ડસ્ટ્રી અને એસએફડબલ્યુ જીમમાં તમે કેટલા સમયથી જોડાયા છો અને કેટલા સમયથી કાર્યરત છો? એસએફડબલ્યુ જીમ સાથે લાસ્ટ 7 યર્સથી હું જોડાયેલ છું. 7 યર્સથી એઝ અ ફિટનેસ કોચથી હાલ એરિયા હેડ તરીકે અત્યારે કંપનીમાં વર્ક કરી રહ્યો છું. બરોબર. નીલભાઈ, એવું શું કારણ હતું અને એવું શું ઇન્સ્પિરેશન હતું કે તમે ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા? ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે મેઇન મારું મોટિવેશન હતું કે પહેલેથી હું જીમ કરતો હતો અને સેકન્ડરી બાય પ્રોફેશન પાવર લિફ્ટિંગ રમેલો છું. સો આપણે તો ખુદ ફિટનેસ માટે કોઈને કોઈ એક્ટિવિટી કરી રહ્યા છે, પણ આપણે હજારો લોકો સુધી પહોંચાડવા માટે માધ્યમ જીમ છે. તે માટે ફિટનેસ ઇન્ડસ્ટ્રી મેં જોડાણ કર્યું જીમ સાથે. બરોબર બરોબર. નીલભાઈ, એસએફડબલ્યુ ના વિશે થોડું જણાવો અને એસએફડબલ્યુ ના ફાઉન્ડર કોણ છે તેના વિશે થોડું જણાવો. એસએફડબલ્યુ ધ જીમ ગુજરાતની લાર્જેસ્ટ જીમ ચેન છે. એસએફડબલ્યુ ધ જીમના ફાઉન્ડર શ્રી મનોજ રાજપૂત, જેમનું વિઝન હતું ગુજરાત ખાતે એક અફોર્ડેબલ ફિટનેસ જે દરેક વ્યક્તિ જીમ જઈ શકે, એ વિઝન સાથે તેમણે શરૂઆત કરી અને આ જર્નીને 11 વર્ષ થઈ ગયા છે. અને એસએફડબલ્યુની 25 બ્રાન્ચીસ અને અપકમિંગ હજુ બીજી 2 બ્રાન્ચ આવી રહી છે ગાંધીનગરમાં. ઓકે, સો 11 વર્ષમાં બહુ જ સારો સાથ અને સહકાર મળ્યો છે પબ્લિકનો અને હજુ અમે એ પ્રમાણે ફિટનેસને હજુ ફેલાવી રહ્યા છે. બરોબર. નીલભાઈ, એસએફડબલ્યુ ની જે બ્રાન્ચીસ તમે કીધી 25 પ્લસ અને તમે નવી બી લાવી રહ્યા છો હવે, તો આ જે બ્રાન્ચીસ છે એ કયા કયા એરિયામાં, ગુજરાતના કયા કયા વિસ્તારમાં છે? ઓકે, અમદાવાદમાં અમારી મતલબ મેઇન સેન્ટર ઓફ અમારું અમદાવાદ છે. એના સિવાય તમે અલગ અલગ અમદાવાદ, બરોડા, ઓકે, નડિયાદ, આણંદ, કલોલ, મહેસાણા પણ આપણી બ્રાન્ચો તમે જોઈ શકો છો. હા, બરોબર બરોબર. એટલે અમદાવાદમાં રહેનારા લોકોને તો ખબર જ હશે કે બોપલ જાઓ કે ગોતા, ગ્રીન બેગ તમને જોવા મળવાની જ છે. નીલભાઈ, એસએફડબલ્યુ જે છે એ નેશનલ લેવલે જશે ખરા હવે? એસએફડબલ્યુ 100% જે અમારો કોન્સેપ્ટ છે, જે પ્રમાણે અમારી ટીમની મહેનત છે અને જે પ્રમાણે બધી જ પબ્લિકનો અમને સપોર્ટ છે, તો નેશનલ ને હું તો કહું છું અમે ઇન્ટરનેશનલ લેવલે પણ ગ્રો કરીશું. સરસ સરસ સરસ. નીલભાઈ, એસએફડબલ્યુ નું એક સ્લોગન છે, જીઓ બિંદાસ અને ફિટનેસ વિથ ફન. એનો મતલબ શું એના વિશે થોડું જણાવો. ફિટનેસ વિથ ફન જ્યારે એસએફડબલ્યુ જીમ લોન્ચ થયું તો અમે બધાએ નોટિસ કર્યું કે જીમ શું છે કે એક હાર્ડવર્કનું પ્લેસ છે. તો સૌથી પ્રથમ અમારો કોન્સેપ્ટ ફિટનેસ વિથ ફન હતો. ફિઝિકલ ફિટનેસ સાથે ફન એલિમેન્ટ અમે એડ ઓન કર્યું છે. જીમની અંદર બહુ બધા ફેસ્ટિવલ્સ છે, સેલિબ્રેશન, કોમ્પિટિશન, એક ફેમિલી એન્વાયરમેન્ટ અમે ઊભું કર્યું, જેનાથી જીમ એક એન્ટરટેનિંગ પ્લેસ બન્યું અને એના કારણે જીમમાં વધુમાં વધુ લોકો જોડાવા માંડ્યા. એ છે ફિટનેસ વિથ ફન. અને જીઓ બિંદાસ. જીઓ બિંદાસ એટલે એક મુમેન્ટ સેલિબ્રેશન. તમે જોતા હશો અત્યારે બહુ બધા લોકો રીલમાં ડાન્સ કરતા હોય છે, તો અમારા જીમમાં પણ એક મુમેન્ટ સેલિબ્રેશન કે એક મ્યુઝિક વાગશે, દરેક વ્યક્તિ એની પ્લેસ ઉપર એક ડાન્સ કરશે અને એના એ મુમેન્ટને એન્જોય કરશે. લાઈક જીઓ બિંદાસ, આપણને કોઈનું ટેન્શન નથી અને તમે જે 1 મિનિટે ડાન્સ કરશો એમાં તમારા બધા સ્ટ્રેસ હોર્મોન તમારા રિલીઝ થઈ જશે. એટલે એ જીઓ બિંદાસ તરીકે અમે પ્રમોટ કર્યું છે. બરોબર બરોબર. હવે એસએફડબલ્યુ છે, એની સાથે સાથે એક નવો કોન્સેપ્ટ આવ્યો છે તમારા જીમમાં, WFS એકેડમી. તો એ શું છે અને એ થોડું નવું છે જનતા માટે કે જીમ સાથે સાથે હવે કંઈક નવું આવી રહ્યું છે, તો એના વિશે થોડી માહિતી આપો. WFS એકેડમી એસએફડબલ્યુ જીમની એક નવી શરૂઆત છે, જેમાં જે પણ વ્યક્તિને ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં કરિયર બિલ્ડ કરવું છે તો એના માટે એક નવી ઓપોર્ચ્યુનિટી પ્લેટફોર્મ અમે રેડી કર્યું છે, જ્યાં ફિટનેસ કોચ અને યોગા કોચિસ, ઓકે, એના સાથે સાથે સેલ્ફ ડિફેન્સ છે, ડાન્સ વર્કઆઉટ છે, એવા ડિફરન્ટ ટાઈપ્સમાં તમે એના વિશે નોલેજ ગેઇન કરી શકો છો. અને એ જ સોર્સથી તમે, જો તમારો ગોલ શીખવાનો છે કે મારે આનું નોલેજ લેવું છે, તો તમે એમાં પણ બિલ્ડઅપ કરી શકો છો. અને સાથે સાથે જો તમારે આ ઇન્ડસ્ટ્રીમાં કરિયર બિલ્ડઅપ કરવું છે તો એનામાં પણ એકેડમી બહુ જ લાભદાયક છે. હવે એસએફડબલ્યુ જે છે, તમે આટલી બધી બ્રાન્ચ તમારા અંડરમાં ચાલી રહી છે, 4 થી 5 બ્રાન્ચીસ. હું એમ કહું છું કે એસએફડબલ્યુ ની જે થીમ છે એ બહુ વાઇબ્રન્ટ છે. જેમ તમે હમણાં કીધું કે ફેસ્ટિવલ અમે લોકો સેલિબ્રેટ કરીએ છીએ, હોલી, ધૂળેટી કે જે પણ તમે ઇન્ડિપેન્ડન્સ ડે, તમે સારા સારા તહેવારો, દરેક ધર્મના દરેક તહેવારો તમે સેલિબ્રેટ કરતા હો છો. તો મારું કહેવું એ છે કે હેપીનેસ જાળવી રાખવાનો હેતુ શું છે, આ વાઇબ્રન્ટ રહેવાનો હેતુ શું છે, આની પાછળનો હેતુ શું છે? યસ, તો જેમ કે જીમ એવું પ્લેસ છે કે તમે બધા લોકોને ખ્યાલ હશે કે બધા લોકો જીમ જોઈન કરે છે, ઓકે, કે મેં પૈસા ભર્યા હું જતો નથી, ઓકે, રેગ્યુલર નથી રહેવાતું. તો આપણે, જેમ કે હું તમને જ એક સવાલ કરું કે તમને એવું કહેશે કે મારે કેફેમાં જવું છે તો કંટાળો આવશે?
કે મારે ડાન્સ કરવાનો ત્યાં કંટાળો આવશે તો ત્યાં નહીં આવે. તો લાઈક અમે જીમને એ રીતે રિપ્રેઝન્ટ કર્યું છે કે તમે મારા જીમમાં જશો તો ત્યાં તમને ગિટાર મળશે, ત્યાં તમને બ્લેક કોફી સર્વ થશે, ત્યાં તમને લાઇબ્રેરી સર્વ થશે. તો અમે એ વાઇબ્રન્સી મેન્ટેન કરી છે જેનાથી લોકો રેગ્યુલર જીમ આવી રહ્યા છે એ માહોલથી. ઓકે, એટલે ફિટનેસ કાઇન્ડ ઓફ શું છે એને તમે એન્જોય કરો, એ તમારા પર વર્ડન નથી. એ એન્જોય કરશો તો તમે એને લોંગ લાસ્ટિંગ મેન્ટેન કરી શકશો. આ ફ્રી કોફી, ફ્રી ટી અને ફ્રી લાઇબ્રેરીનો શું કન્સેપ્ટ છે? કાઇન્ડ ઓફ કે તમે જો અત્યારના સમયમાં ફિઝિકલ ફિટનેસ સાથે મેન્ટલ ફિટનેસ બહુ જરૂરી છે. ઓકે, સો લાઇબ્રેરી રાખવાનો એક મેઇન હેતુ છે કે તમારા માઇન્ડમાં તમે સારી સારી બુક્સથી વિચારો લોડ કરી શકો છો. પોસ્ટ વર્કઆઉટ જો તમે ફ્રી છો, બેઠા છો, તો બુક વાળો અને બુક સાથે એક બ્લેક કોફી, એ અમારો કોન્સેપ્ટ છે કે તમે આ જે મુમેન્ટ છે, જે એન્વાયરમેન્ટ છે, તમારા સેલ્ફ માટે તમે એન્જોય કરો આ મુમેન્ટને. બરોબર. હવે હું એક Q&A કરીશ કે જેમાં પબ્લિક અને થોડા જીમમાં જે વાતો થતી હોય છે કે ભાઈ આ છે તે છે, એવા હું 5 ક્વેશ્ચન કરીશ, તમને જે લાગે એનો આન્સર તમે આપજો. બરોબર છે? નીલભાઈ, એવી કઈ એક્સરસાઇઝ છે જે લોકો ઘરે રહીને પણ કરી શકે, જેમ કે સ્ટુડન્ટ્સ છે, લોકો જોબ કરતા હોય છે, જે લોકો સમય નથી ફાળવી શકતા જીમ જવા માટે, તો તેમના માટે એવી કઈ એક્સરસાઇઝીસ કે જે કરીને તેઓ ફિટ રહી શકે? હા, ગુડ ક્વેશ્ચન. કે અત્યારે બધાના માઇન્ડમાં એક સવાલ છે કે ઘરે રહીને શું કરું. ઓકે, તો જો સૌથી ઈઝી છે કે તમે સોસાયટીમાં રહેતા હો, ફ્લેટમાં રહેતા હો, તો બધી જગ્યાએ અત્યારે ગાર્ડન તો હોય જ છે. ઓકે, ચાલવા માટે જગ્યા છે, તો તમે કંઈ ના કરી શકો તો રોજનું એટલીસ્ટ 20 મિનિટ વોકિંગથી શરૂઆત કરી શકો છો. વોકિંગ એ બેસ્ટ વર્કઆઉટ છે. એની સાથે જો તમે બેઝિક યોગા, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર છે, ઓકે, તો આ બધી વસ્તુ તમે ઘરે કરીને પણ તમારા બોડીને ફિટ રાખી શકો છો. બરોબર. બીજો ક્વેશ્ચન એ છે કે બોડી બનાવવા એસ્પેશિયલી કોઈના ઇન્ફ્લુઅન્સમાં આવીને સ્ટેરોઇડ્સ લેવા જોઈએ કે ના લેવા જોઈએ? આ ટોપિક સ્પેશિયલ બોડી બિલ્ડિંગનો છે, તો આના પર જો કોઈ નિષ્ણાત ડોક્ટરની સલાહ લઈને જે પણ કરવું હોય તમે કરી શકો છો. ના, જેમ કે યંગસ્ટર્સમાં આજકાલ બોડી બનાવવાનો બહુ ટ્રેન્ડ છે. સ્કૂલ પતી અને જોઈન કરી દીધું છે. હવે કોઈ એવું વ્યક્તિ આવી ગયું, ન કરે નારાયણ, કોઈ એવું વ્યક્તિ આવી ગયું જેને ઇન્ફ્લુઅન્સ કરે છે અને તેની બોડી બહુ હાર્મફુલ છે આ બાબતથી, તો લેવા જોઈએ કે ના લેવા જોઈએ? આર્ટિફિશિયલ વસ્તુથી દૂર રહેવું જોઈએ. જેટલું થાય એટલું એઝ અ સ્ટુડન્ટ કોઈ જોઈન કરે છે તો પ્રોપર ડાયટ અને વર્કઆઉટથી એની ફિટનેસ મેન્ટેન રાખી શકે છે. મારો બીજો ક્વેશ્ચન એ છે કે હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવા માટે એવો કયો ખોરાક લેવો જોઈએ કે જેનાથી તમે એકદમ ફિટ રહી શકો? ઓકે, હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે મેઇન છે બેલેન્સ ડાયટ. જે આપણા બાપ દાદાઓએ જે પ્રમાણે આપણું ડાયટ સેટ કર્યું છે, જેમ કે તમે આપણી થાળી જોશો તો એમાં દાળ, ભાત, શાક, રોટલી, ઓકે, કઠોળ આપણે એડ કરીએ છીએ, છાશ અથવા દહીં એડ કરીએ, સલાડ એડ કરીએ છીએ. તો એક બેલેન્સ ડાયટ તમે લો. અને મેઇન અત્યારના આપણે જેમ કે પ્રોટીન યુક્ત આહાર, તો એક બેલેન્સ ડાયટના સાથે આપણે જો આપણા ખોરાકમાં ડેરી પ્રોડક્ટ્સ અને કઠોળ અને વેજીટેબલ્સ એડ કરીશું તો આપણી બોડી માટે બહુ બેનિફિશિયલ છે. જેટલું થાય એટલું હોમ બેઝ ખાવાનું રહેશે એ આપણા માટે બેનિફિશિયલ છે. અને એના રિગાર્ડિંગ એક ક્વેશ્ચન છે કે મેં એવું સાંભળ્યું છે કે ડેલી પ્રોટીન ઇન્ટેક તમારો સારો હશે ને તો તમને B12 ની એ બધી કમી થોડા સમય પછી નહીં થાય, જે 30-35 વર્ષ પછી નોર્મલી દરેક ભારતીયને થતી હોય છે. ઓકે, એટલે મેઇન શું છે કે તમે જો પ્રોપર પૌષ્ટિક આહાર લો છો તો તમને કોઈ ન્યુટ્રિશન ડેફિશિયન્સી થવાના ચાન્સ ઓછા છે. ઓકે, એટલે પ્રોપર તમારે ડાયટ સેટ કરવું જોઈએ. જે ડાયટના નિષ્ણાત છે એની જોડે તમારે સલાહ લઈને તમારી બોડીની જરૂરિયાત શું છે એ પ્રમાણે તમારે ખોરાક લેવો જોઈએ. એક આપણે હમણાં વાત કરી એ રીતે કે મેન્ટલ હેલ્થ ફિઝિકલ હેલ્થ સાથે કેટલી જરૂરિયાત છે? અત્યારના સમયમાં મેન્ટલ હેલ્થ એ બહુ મોટો પ્રશ્ન છે. કોઈ પણ દેશ માટે પણ આ સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે આપણે બધાને ખબર છે કે અત્યારના સમયમાં ફિઝિકલ લોડ કરતા મેન્ટલ લોડ વધારે છે, ફિઝિકલ એક્ટિવિટી કરતા મેન્ટલ એક્ટિવિટી વધારે છે. તો મેન્ટલ હેલ્થનો બહુ મોટો મતલબ રોલ છે. અને વર્કઆઉટ, ડેલી વ્યાયામ કરો એ આપણી મેન્ટલ હેલ્થ માટે ખૂબ બેનિફિશિયલ છે. એટલે વર્કઆઉટ કોઈ વ્યક્તિ જો દિવસનું 30 મિનિટ પણ વર્કઆઉટ કરે છે તો એ સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન આ બધામાંથી બહાર આવવામાં એને ખૂબ મદદ કરશે. બરોબર. નીલભાઈ, મસલ ગ્રો કરવા માટે પ્રોટીન અને ક્રિએટિન જેવા સપ્લિમેન્ટ્સ લેવા જોઈએ કે નહીં, અને એના કોઈ સાઇડ ઇફેક્ટ હોય કે ના હોય? ઓકે, સપ્લિમેન્ટ વિષય એ ન્યુટ્રિશનનો છે, તો જાણકાર ન્યુટ્રિશનની સલાહ મારફતે જ આ બધું કરવું જોઈએ. ઓકે, જે ન્યુટ્રિશન છે તમને સલાહ આપે એ પ્રમાણે તમારે કરવું જોઈએ, પણ જાતે કોઈ પણ વસ્તુ પોતાની બોડી પર અપ્લાય ના કરવું જોઈએ. એટલે મેં એવું સાંભળ્યું છે કે દરેક વ્યક્તિની શરીરની તાસીર અલગ અલગ હોય છે, કોઈને સદે કોઈને ન સદે, તો એ કેમનું તપાસ કરીને લેવું જોઈએ કે ના લેવું જોઈએ? એટલે મેઇન વસ્તુ એ છે કે તમે આના એક્સપર્ટ જે છે, જેને ખોરાકમાં એક્સપર્ટ તમે ડાયટિશિયન છે, ન્યુટ્રિશન છે, તો એના થ્રુ અથવા આપણું જે પ્રોપર આપણે જે આપણું ડાયટ એનાલિસિસ કરીશું તો એમાં પણ આપણને ખબર પડી જશે કે ભાઈ આ બધું મારી બોડીને સૂટ થાય છે
અથવા આ બધું ખાવાથી મારી બોડીને રિએક્શન થાય છે. તો તમે એ પ્રમાણે પણ એનાલિસિસ કરી શકો છો. બીજો એક સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મારો એ છે કે નીલભાઈ, હાર્ટ છે ને હ્યુમન બોડીનું સૌથી મહત્વનું અંગ છે, બરોબર છે? તો ચલો તમે શરીર સાચવવા તો જીમ કરી લેશો, પણ હૃદયને સારું રાખવા શું કરવું જોઈએ? હા, એટલે જ્યારે તમે વર્કઆઉટ કરો છો તો એમાં આપણી કાર્ડિયો રેસ્પિરેટરી સિસ્ટમ માટે કાર્ડિયો વર્કઆઉટ તમે જે પણ કરી શકો જે તમારા હૃદયને મજબૂત બનાવે. ઓકે, જેમાં રનિંગ, વોકિંગ, સાયકલિંગ, સ્કીપિંગ, જમ્પિંગ, જે આપણું બ્રીથ અપ કરે અને આપણા હાર્ટને મજબૂત બનાવે. ઓકે, તો એ વર્કઆઉટ બહુ જરૂરી છે, કારણ કે અત્યારના સમયમાં જે પ્રમાણે સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ અને ખોરાક છે, તો આપણા હૃદયને મજબૂત રાખવું બહુ જરૂરી છે. હા, એટલે એના લગતો જ બીજો ક્વેશ્ચન એ છે કે કાર્ડિયો ઇમ્પોર્ટન્ટ ખરું? કારણ કે ઘણા લોકો એવું વિચારતા હોય છે કે સાયકલિંગ, ટ્રેડમિલને અડકતા જ નથી કે ભાઈ હું તો ફિટ છું, મારે કાર્ડિયો કરવાની શું જરૂર છે, હું તો પતલો છું, મારે કાર્ડિયો કરવાની શું જરૂર છે? એના વિશે તમારું શું કહેવું? એના વિશે એવું કહેવું છે કે કાર્ડિયો દરેક વ્યક્તિ માટે જરૂરી છે. તમારો ગોલ કોઈ પણ હોય, પણ તમારું હૃદય એ મજબૂત હશે તો તમે દરેક ગોલ અચીવ કરી શકશો. સો કાર્ડિયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બધા લોકો માટે, બધાએ કરવું જોઈએ. એટલીસ્ટ તમે 20 મિનિટ બી એમાં નીકાળી શકો છો. કોઈ પણ મલ્ટિપલ લેવલે કાર્ડિયો તમે કરો, એનાથી તમને ઓલ ઓવર ફિટનેસમાં તમને ગ્રોથ જોવા મળશે. હા, એટલે આજકાલ એવું સાંભળવા મળે છે કે નાની અવસ્થાના લોકોને હાર્ટ એટેક આવી જાય છે. તો એને કાર્ડિયો કરવાથી શું એને રોકી શકાય? જો તમે લાઈફસ્ટાઈલ ઇમ્પ્રુવમેન્ટ કરો, ખોરાકમાં ધ્યાન આપો, ઓકે, હાર્ટ એટેકના બહુ બધા કારણ હોઈ શકે છે. તો લાઈફસ્ટાઈલ છે, ખોરાક છે, ઓકે, એક્ટિવિટી લેવલ છે, આ બધું જ જે વ્યક્તિ મેન્ટેન કરે છે તો એને ચાન્સીસ બહુ ઘટી જાય છે. બરોબર. એક બીજો મારો ક્વેશ્ચન એના રિગાર્ડિંગ જ એ છે કે કોઈ એવી પ્રોપર એજ ખરી કે આ ઉંમરમાં જ જીમ જોઈન કરવું કે કસરત કરવી? કારણ કે ઘણી શાળાઓમાં એવું થતું હોય છે કે જ્યાં બાળકોને વ્યાયામ કરાવવામાં નથી આવતું, એમના સબ્જેક્ટમાં વ્યાયામ હોય છે પણ કરાવવામાં નથી આવતું. તો એવી કોઈ પ્રોપર એજ ખરી કે આ એજમાં તમારે જીમ જોઈન કરી જ લેવું જોઈએ, એવું કંઈ ખરી? એટલે વર્કઆઉટ માટે કોઈ પ્રોપર એજ નથી. તમે કોઈ પણ એજમાં વર્કઆઉટ કરી શકો છો. વાત છે વેઇટ લિફ્ટિંગની અથવા કોઈ તમે બોડી બિલ્ડિંગ, મસલ ટ્રેનિંગની, તો એના માટે સ્પેસિફિક ગાઈડલાઇન્સ હોઈ શકે છે. પણ તમે જો વર્કઆઉટ કરો છો, જેમ કે કોઈ ચાઇલ્ડમાં છે, ચાઇલ્ડ એજમાં, તો એ વર્કઆઉટ એ રમવા જાય છે, રનિંગ કરે છે, સાયકલિંગ કરે છે, તો એના માટે વર્કઆઉટ છે. નાવ તમે એક મેચ્યોરિટી એજ છે તો તમે જીમિંગ કરો છો, સ્વિમિંગ કરો છો. સો વર્કઆઉટ માટે કોઈ સ્પેસિફિક એજ નથી. કોઈ પણ એજનો વ્યક્તિ કોઈ પણ પ્રકારની કસરત કરી શકે છે. હવે SFW ના મારફતે તમે થોડું યોગા અને ઝુમ્બા વિશે થોડું જણાવો. યોગા અને ઝુમ્બા, જેમ કે તમે અમારી કોઈ પણ બ્રાન્ચીસમાં જશો તમને આ બધી એક્ટિવિટીઝ મળશે. યોગા, ઝુમ્બા. તો યોગા તમારી ફ્લેક્સિબિલિટી ઇમ્પ્રૂવ કરે છે ફર્સ્ટ ઓફ ઓલ, કારણ કે અત્યારે બધા આપણે સિટિંગ લાઈફસ્ટાઈલ બધાની વધારે છે. ઓકે, બીજું કે તમારી ઇનર હેલ્થ. ઓકે, આપણે બહારથી તો શરીરને મજબૂત બનાવી રહ્યા છે, પણ આપણી અંદર તો યોગા આપણી બોડીની ઇન્ટરનલ સ્ટ્રેન્થ ઇમ્પ્રૂવ કરે છે. ઝુમ્બા તો લાઈક ડાન્સ વિથ વર્કઆઉટ. ઓકે, તમે ફન એલિમેન્ટ સાથે વર્કઆઉટ કરી રહ્યા છો, તમને મજા બી આવી રહી છે, થાક બી લાગી રહ્યો છે, પણ તમે સ્ટોપ નહીં કરી શકો. તો આ બંને બોડીની ફિટનેસ માટે બહુ બેનિફિશિયલ છે. એ સાથે સાથે SFW-માં ઝુમ્બા, યોગા અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ સાથે સાથે કોઈ બીજી એવી એક્ટિવિટી ઇન ફ્યુચર આવવાની છે કે જેના માટે થઈને લોકો એક્સાઇટેડ રહે? યસ, SFW જીમ નવું ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં જોડતું રહ્યું છે અને આગળ પણ કોઈને કોઈ નવી એવી એક્ટિવિટી એડ કરતા રહેશે, જેનાથી લોકોને ફિટનેસમાં એન્જોયમેન્ટ વધારે મળે. બરોબર. હેલ્થને તમારે કોઈ એક વર્ડમાં એક્સપ્રેસ કરવી હોય યા પછી કોઈ એક લાઇનમાં એક્સપ્રેસ કરવી હોય તો એ લાઇન કઈ, એ વર્ડ કયો? હેલ્થ ઇઝ વેલ્થ. તમારી હેલ્થ સારી છે તો તમે બધી જ વસ્તુ એન્જોય કરી શકશો. તમારે કોઈ પણ શોખ છે, ટ્રાવેલ છે, ઓકે, મને મોબાઈલ યુઝ કરવો ગમે છે, દોડવું ગમે છે, ચાલવું, ખાવું, પીવું, આ બધા જ માટે એક સારું સ્વાસ્થ્ય જરૂરી છે. ઓકે, આપણે પૈસા શેના માટે કમાય છે? એન્જોયમેન્ટ માટે. પણ જો આપણું શરીર સારું નહીં હોય તો એ બધી એન્જોયમેન્ટ આપણે નહીં કરી શકીએ. સો હેલ્થ ઇઝ વેલ્થ. નીલભાઈ, એક બીજો ક્વેશ્ચન કે હ્યુમન બોડીમાં આપણે હાર્ટની વાત કરી કે હાર્ટની એક્સરસાઇઝ કરવા માટે આપણે રનિંગ કરીએ છીએ, ટ્રેડમિલ કરીએ છીએ, તો કોઈ બીજો એવો પાર્ટ ખરી કે જે હાર્ટ પછી સેકન્ડ નંબરે આવે છે અને તે એટલો જ ઇમ્પોર્ટન્ટ છે? આપણે કહી શકીએ છીએ બ્રેન, કે આપણું બ્રેન છે એ આપણી ઓલ ઓવર એક્ટિવિટીઝને કંટ્રોલ કરે છે. અને જો તમે મનથી મજબૂત હશો તો તમે તમારી બધી જ બેડ હેબિટ્સને, ઓકે, બધી જ તમારી એક્ટિવિટીઝને કંટ્રોલ કરી શકશો. તો બ્રેનને ટ્રેન કરવા માટે, જેમ કે વર્કઆઉટ છે, ટફ વર્ક છે, તો તમે ડેલી જીમ આવી રહ્યા છો તો તમે એવી એક્ટિવિટી કરી રહ્યા છો જે તમારું બ્રેન ના પાડે છે. બ્રેન કે છે આરામ કરો, સૂવો,
જંક ફૂડ ખાઓ, ઓકે, પણ તમે તો પણ એ બધું છોડીને એક હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરી રહ્યા છો, તો આપણા બ્રેન એના માટે સારા થોટ્સ આપણા બ્રેનમાં નાખવા માટે બુક્સ તમે રીડ કરી શકો છો, મેડિટેશન, યોગા અને જીમ, આ બધી જ વસ્તુ તમારા બ્રેનને ટ્રેનિંગ આપશે. તો બ્રેનને ટ્રેન કરવું બહુ જરૂરી છે આ સમયમાં. એટલે હું તો આઈ વોઝ એક્સપેક્ટિંગ કે તમે લેગ્સ કહેશો, ઘણા લોકો લેગ ડે સ્કીપ કરતા હોય છે, એના ઉપર થોડું કંઈક કહો. યસ, લેગ્સ વર્કઆઉટ બહુ જરૂરી છે. લેગ આપણી બોડીનો સૌથી મોટો મસલ છે. લેગ ટ્રેન આપણે મતલબ ઓલ ઓવર ફૂલ બોડી વર્કઆઉટ કરવું જોઈએ. કોઈ એક મસલ ઉપર ફોકસ કર્યા વગર પૂરેપૂરી બોડીનો ટ્રેનિંગ આપવી બહુ જરૂરી છે. થેન્ક યુ સો મચ નીલભાઈ, અને થેન્ક્સ ટુ SFW ધ જીમ. તમે અમારી સાથે જોડાયા અમારી પોડકાસ્ટમાં. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સનફ્લાવર્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. આપણે ફરી મળીશું એક નવી અને અનોખી પર્સનાલિટી સાથે. ટિલ ધેન, સ્વેટ નાઉ, શાઇન લેટર.